સાબરડેરી ખાતે જે ગત સોમવારે જે બનાવ બનેલો એ અનુસંધાને સાબરડેરી મુકામે જે હાજર પીઆઈ ચૌધરી સાહેબે જે ખેડૂતોના સામે જે ફરિયાદ આપેલી એ ફરિયાદ અનુસંધાને કેટલાક ખેડૂતો પશુપાલકોને અટક કરવામાં આવેલા અને એ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી તેમજ બીજા કેટલાક ઇસમોના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં ત્યારબાદ આરોપીઓને મહેરબાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ હિંમતે રજૂ કરેલા રિમાન્ડની માગણી કરેલી પણ ફરિયાદની હકીકત તથા અમારી જે રજૂઆત હતી એ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા ત્યારબાદ આરોપીઓ નામદાર જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલા અને સબ જેલ ખાતે હિંમતનગર મુકામે રહેલા ત્યારબાદ આરોપીઓએ આ બાબતે જામીન મુક્ત થવા માટેની જામીન અરજી સેશન્સ કોર્ટ હિંમતનગર ખાતે દાખલ કરેલી અને ત્યારબાદ જુદા જુદા વકીલ મિત્રો મારફતે દાખલ થયેલી અને તેનું હિયરિંગ કરવામાં આવેલું અને બધા વતી હિયરિંગ મેં પોતે કરેલું અને બધાની રજૂઆત એવી હતી કે એક હિયરિંગ થાય તો એક સૂત્રતા જળવાય એના અનુસંધાને શનિવારે 19 તારીખે હિયરિંગ થયેલું અને ત્યારબાદ નામદાર કોર્ટે આજ રોજ 21 તારીખના રોજ સોમવારે અરજદાર આરોપીઓના જામીન મંજૂર કરેલા છે અને દરેક અરજદારે 15,000 રૂપિયાના જામીન આપીથી જામીન મુક્ત કરવાનો હુકમ કરેલો છે. કેટલા પશુપાલકો? 41 પશુપાલકોની જામીન અરજી મંજૂર થયેલી છે અને બાકીના જે 6 પશુપાલકો છે એમની જામીન અરજીનું હિયરિંગ આવતીકાલ રાખેલ છે એમને પણ જામીન મુક્ત થવાની સંભાવનાની તકો આ અરજી મંજૂર થયેલી ઉજળી તકો રહેલી છે.